મેવાસામાં આવ્યા ભગવાન. હેજી આ પંથ કોણે બતાવ્યો રાહોલ માલા બની જા વૈરાગી સુધર જાવે કાયા માલ દે. મેવાસામાં આવ્યા અને મેવાસા પછી રામદેવજી મહારાજ ધીરે ધીરે કરતા સૌરાષ્ટ્ર પ્રદેશનો ઢેલડી નગરમાં આવ્યા. ઢેલડી નગર અત્યારે મોરબી છે, એ પેલા ઢેલડી નગર હતું. અને એ ઢેલડી નગરમાં એ ઢેલડી નગરમાં બે મુનિવર સીધ્યા. કોણ? રાવત રણસિંહ ને ખીમરો કોટવાળ. એને શું કર્યું? અજમેર જઈને એને કરવતું મેલાવ્યા. અજમેરનો કુતુબશાહ બાદશાહ એવો જીદી હતો હિન્દુઓને કે તમારો ભગવાન સાચો હોય તો પ્રમાણ બતાવો. તમારી ડોકમાં કરવત મૂકે, જો દૂધ નીકળે તો તમારો ભગવાન સાચો, નકર ખોટા બધા ઉતારી નાખો, દાઢા વધારે માળાઓ પહેરી પહેરીને દુનિયાને પછી તમારે ભેળવી દેવું છે કેવું હોય. અટાણે કોઈને પૂછાય નહીં, બાપુ ક્યાં ના છો કેમ ન પૂછાય. આ લુગડા બસ સ્ટેન્ડ નથી બદલાવ્યા કે રેલવે સ્ટેશન નથી. એની જોરીમાં જુઓ તો પાટલું બુસ્કુટ હોય. પૂછાય નહીં. પૂછવા જાવ તો તારા બાપનું હું, એટલે આપણે શું કરીએ ભાઈ? હું કરીએ ને કહીએ હું એમ કે તારા બાપનું શું છે, અમે ગમે નથી બદલાવ હોય, તારે શું છે એમ કરી દે. અને પછી ભલે દાંતણ વાળતો વાળતો ચડી ગયો હોય ગાડીમાં, સુરત ઉતારી મૂક્યો, બસ સ્ટેન્ડ નથી, ફર્સ્ટ ક્લાસ ભગવું લુગડું ચડાવીને આપણે પછી આ બેનું બિસાડ્યું દોડે. એ બાપુ જાણો છો કઈ મારા હાથ? હવે રેવા દે ને બાપ, એ કપાર કૂટવા ક્યાં જશે એની પાસે? હાથ હું ધૂળ જોવે એનું પૂછતો ખરો, એ જોઈને આવ્યો છે ત્યાં. અને આ બિસાડ્યું હાથ બતાવે, આમાં કાંઈ છે? તો ઓલો પાછો એમ કે હા તેરે ઘર મેં पैसा तो बहुत है मगर शांति नहीं है. એટલે આ બાયું કે હા બાપુ શાંતિ તો નથી જરાય. અરે અકલ વિનાન્યું એમ કરો માં, ઓલો આગણી 200 500 1000 2000 ની અશાંતિ ઊભી કરીને વિયો જાય. પણ હવે કોણ કેવા જાય? કેવા જાય તો અમને ધકે, એ તો બધા મંદિર વાળા છે ખોટા હોય. કેવાનો મારો ભાવ છે, ભજન તમે કેટલા ગાય રાખો. પ્રજા નાના નાના બાળકો છે, આવતીકાલના નાગરિક છે, આના હાથમાં દેશનું રાજ આવવાનું છે. બાપ આ રાજ આ છોકરા મોટા થઈને કરવાના છે. તમે તો હજી નક્કી ન કરી ગયા, પણ આવડા બધા તૈયાર થઈ અને આખા દેશનું સુકાન બહુમતીથી લેવાના છે. બહુમતી કોની પાસે છે? બહુમતી રામદેવજી મહારાજ પાસે છે. 18 વર્ણની એકતા, એનું નામ બહુમતી છે. અને એનું શાસન આ કળયુગમાં હાલવાનું છે, બીજા કોઈનું નહીં. ગમે એટલો કોમવાદ ઉભો કરો ને તમે, ગમે એટલો કોમવાદ ઉભો કરો, એ કોમ તમે એક જ્ઞાતિ થાવ પણ અંદરો અંદર પાછા ઝઘડા થાય. ઓલો કે મારે પ્રમુખ થવું, મારે પ્રમુખ થવું, તું કેટલા? 51. તો હું 1 લાખ આપું. કા 51,000 આપતો તું લાખ આપું. અંદરો અંદર એકતા કોમની કરવા જાશો તો અંદરો અંદર ફાટફૂટ થશે. મોટાઈ માટે ક્યારેક તમારું કેવું નહીં થાય ત્યારે તમને ઝઘડો થાય. પક્ષમાંથી 2 પક્ષ થાય, એક પક્ષમાંથી 2-3 પક્ષ ઉભા થાય. જુઓ સંપ્રદાયો તૂટી ગયા, પક્ષા પક્ષીમાં તૂટી ગયા. ધર્મની ઠેકેદારી લઈને ઉભા હતા, એ પક્ષા પક્ષીમાં તૂટી ગયા. હવે એના પક્ષ હોય તો એ આપણને કદી એકતા આપે? મારા બાપ એનાય પક્ષ થઈ ગયા અંદરો અંદર, અંદરો અંદર. ઓલો કે મારું નોખું, ઓલો કે મારું નોખું, મારી ગાદી નોખી, એ ગાદી લગાડીને બેહી ગયો. આવ બચ્ચા, આવ બચ્ચા. અરે એક ઠેકાણે તો કીધું છે તમને નો કહેવા જવું. હે જીસે રીએ ને ગલીએ બાવોજી પુકાર છે, કોઈક તો થાવ ને અમારા ચેલા રે. નરના નિવેડા જે દી માગશે. શેરીએ ને ગલીએ પોકાર કરતા ફરજે કે અમારા ચેલા. અરે મારા બાપ તું તો કોકનો ચેલો થા, તારા ચેલા થઈને હું કરશું અમે?
થેલા ભરી લ્યો અમારા ચેલા થાવ, અમને મત દિયો. બીજી આ અત્યારે કોઈ વાત જ નથી, કોઈ વાત નથી, માનવતાની કોઈ વાત નથી, એકતાની કોઈ વાત નથી, તમારા બાળકોનું ભવિષ્ય ક્યાં જાય એની કોઈ વાત નથી. બસ અમને અમને બસ. ઘણી બધી વાતો કરી, પણ હું જે કહેવા વાત, મારો જે આશય દોર છે એ વાત તો એ છે સજનો, કે આજ જાગરણ છે. આજ અમારા વલ્લભભાઈ ને ત્યાં એક જ્યોત જાગી છે. એ જ્યોતની છાયામાં જવા જેવું છે, એ જ્યોતની પાસે બેસવા જેવું છે. એ જ્યોતમાં રામદેવજી મહારાજનું રૂપ છે. ભગવાન પડદે થયા ને તે રાજાનું રૂપ એને પડદે કર્યું. મર્યા નથી, કોઈ માણસોની ખાડામાં બેહીને ડટાઈ ગયા એ નહીં. એ જન્મ્યા જ નહોતા તો મરવાની વાત જ ક્યાં આવે. તો કહેવાનો મારો આશય કે જેને જન્મ જ નથી લીધો તો મૃત્યુની વાત જ ક્યાં આવે, મરવાની વાત જ ક્યાં. રાજાનું રૂપ પડદે કર્યું અને સંતનું રૂપ લઈને આવ્યા. ઢીલડી નગરના રાવત રણસિંહ ખીમરા કુટવારે અજમેરમાં જઈ અજમેરના બાદશાહ કુતુબ શાહે કેટલાય સાધુ સંતોને પૂરી દીધા હતા કે તમારી ગરદન ઉપર કરવત મૂકવા દો, જો દૂધ નીકળે તો તમે સાચા સંતો છો, લોહી નીકળે તો પૂરી દો બધાને. અને એ વખતે ખીમરો કોટવાર અને રાવત રણસિંહ અજમેર આવ્યા છે અને અજમેરમાં એને કરવત મુકાવ્યા. અને ઈ કરવત મૂક્યાની હારે દૂધની ધારાઓ થઈ છે. એ વખતે રામદેવજી મહારાજનો જે કાર થયો છે અને 14,000 બાણ પકડેલા છોડાવ્યા. 14,000. રામદેવજી મહારાજના શાસનની પાંચાળ પ્રદેશમાં અસર થઈ છે. પાંચાળમાં ગેબીને ભોયરે થી આપો રતો સોનગઢમાં આપો મેપો. આપા રતાના એક દીકરી બા છે, પોતાના સગા ભાણેજ સાથે પરણાવ્યા છે. એ આપો જાદરો અને આપા જાદરા પછી આપા ગુરખો અને ગુરખાપા પછી આપો દાનેવ અને એ પછી વિસામણ આપા. અને એ જ્યોત છે પાંચાળ પ્રદેશની ગીર ને નાકે સતાધારમાં જાગી. અને સતાધારની ગાદીઓ ઉપર પણ જો મારો કહેવાનો ભાવ છે કે 18 વર્ણની આ જ્યોત અમર જ્યોત છે. સતાધારની ગાદી ઉપર પણ એક પછી એક એવા પુરુષો આવતા ગયા. ત્યાં કોઈ દાવો ન કર્યો કે અમારું છે, એમ નહીં. એમાં આપો રામ કરીને એક આહિર આવ્યા હતા. આહિર આપો રામ. આપા રામનો એક સુંદર દાખલો છે. એ રામ આપો નવાબના વખતમાં કોઈ એવી ચાળી કરી છે કે સત્તાધારની જગ્યાની ગાયો આડે વગડે ફરે છે, એની કોઈ મસવારી લેતું નથી અને કોઈને દેતા નથી. અને એ વખતે અધિકારીઓ આવ્યા છે. જગ્યાવાળા બહુ સમજાવે છે પણ માન્યા નથી. એટલે જગ્યાવાળાએ કીધું કે તો જાઓ, ગાયોને અમારો આપો રામ હાચવે છે, એની પાસેથી મસવાળી લઈ લો. અને રામ આપા પાસે આવ્યા અને કીધું કે આ ઢોર બધા તમારા આડે વગડે ચરે છે, આની મસવારી કોણ ભરે છે? રામ આપે કીધું કે આપો ગીગો ભરે છે બાપ, એવું ન હાલે, અમારા દફતરમાં એનું નામ નથી. એટલે રામ આપે કીધું કે એનું નામ ન હોય તો તમારા દફતરમાં ચડાવી દો એનું નામ. તો કે ભક્તિની વાતો ની આ વહીવટમાં ન હાલે. અને આપો રામ ઉભા થયા છે. બોરડીનું એક ઝાડવું છે, બોરડીનું. એ બોરડીના ઝાડવાને એક ડાયર લઈને રામ આપે હલાવી છે. તો એ બોરડીના ઝાડમાંથી જેમ બોર ખરે એમ રાણી સિક્કાના ચાંદીના રૂપિયા ખર્યા ઢગલો થઈને. આપા રામે કીધું કે આમાં તમારે મસવારી ના જોતા હોય એટલા લઈ લ્યો ને વધે એ જગ્યામાં મૂકીને પછી જાઓ બાપ. આવા એક એક અડાબીડ પુરુષો આવ્યા છે. ઈ પીરાણું મારે કહેવાનો ભાવ એ છે કે 18 વર્ણમાંથી આવા પુરુષો નીકળ્યા છે. આપો મેપો જેની વાત કરીએ, એક કુંભાર
આપા રતાને સતની વાતો સમજાવી, આપા જાદરાને ઉપદેશ આપી. અને એક વખતનો એ પ્રસંગ એવો છે, આપો જાદરો અને માકબાઈમાં એના દીકરો આપો ગોરખો છે. અને આપા ગોરખા ભેરો એક કોળીનો દીકરો 10 વર્ષનો રમે છે. અને એ કોળીના દીકરાને સર્પદંશ થયો છે અને મૃત્યુ પામ્યો છે. ને પછી બાઈ કોળન બાઈ બિચારી બે એટલી હદનું રુદન કરે છે કે હૈયા ફાટ કોઈ ત્રીજી શેરીએ સાંભળે તો એના પગ થંભી જાય. આવડું કારમું કલ્પાંત કરે છે. એ માકબાઈ માન ખબર પડી કે મારા દીકરાનો ભેરું બંધ જનાવર આભળ્યું છે, નાગ કરડ્યો છે ને મૃત્યુ પામ્યો છે. એટલે માકબાઈ માં રાહ જોવે છે. આપો જાદરો પોતાના ધણી ક્યારે આવે. આવ્યા એટલે આપા જાદરાને કીધું કે સ્વામી, આજ આપણે ગુરુજી પાસે જવું છે. તો કેમ? તો કે એક કામ છે. પતિ ને પત્ની બે આપા મેપા પોતાના ગુરુ છે એની પાસે આવ્યા. અને માકબાઈ માએ ખોળો પાથરીને કીધું, ગુરુદેવ બાપા, પહેલી ને છેલ્લી આજે એક વણજ કરું છું, એક વિનંતી કરું છું. મારા દીકરાનો ભેરું બંધ, એને જનાવર કરડ્યું છે, એને મૃત્યુ પામ્યો છે, એને એક વખત બેઠો કરો બાપા. આટલી મારી એક કાલી ઘેલી વિનંતી સાંભળો. આપો મેપો કે બેન, દીકરી બા, માકબાઈ માં, ભગવાનના ઘરનું તેડું આવે એમાં આપણું કાંઈ ન હાલે. પણ માકબાઈ માં કે ના બાપ, ભગવાનના ઘરના તેડાવને બે ઘડી વિસામો દેવો હોય તો સંતો દઈ દે છે. અને ઈ કળા તમારી પાસે છે. આપા મેપા, ઈ કળા તમારી પાસે છે બાપ. ઓલિયા પુરુષ દયા કરો. બહુ સમજાવ્યા છે આપા મેપાએ માકબાઈ માને, પણ માકબાઈ માં માન્યા નથી. કે એક જ વાત, મારા દીકરાનો ભેરું બંધ બેઠો કરો, એને એક વખત બેઠો કરો. પછી આપો મેપો એની પરીક્ષા કરે છે, માકબાઈ માં અને જાદરા આપાને, કે કોઈના દીકરાને જો જીવતા કરવા હોય તો આપણા દીકરાને દાન દઈ દેવા પડે, આપણા દીકરા અર્પણ કરી દેવા પડે જો કોઈના દીકરા બેઠા કરવા હોય તો. માકબાઈ માએ કીધું કે મારો દીકરો દીધો જો એ દીકરો બેઠો થતો હોય તો. આપા રતાના દીકરી છે, ગેબીને ભોયરેથી આપા રતાએ ગેબીના ઠાકરનું પંચામૃત પીધું છે. અને એ માકબાઈ માએ કીધું કે મારો દીકરો દીધો જો એ કોળી ભગતનો દીકરો બેઠો થતો હોય તો આપા ઉઠો, પધારો. આપો મેપો, આપો જાદરો, માકબાઈ માં અને એક 10 વર્ષનો એનો દીકરો એ લઈને આવ્યા. કોળી ભગત ને ઘેર ફળિયામાં હજી નનામી પડી છે, બંધન બાંધ્યા નથી. માકબાઈ માએ પોતાના દીકરાને કીધું કે ભાઈ જુઓ તમારો ભેરું બંધ કેવો રીસાણો છે. આટલા બધા રડી રડીને બોલાવે છે પણ કોઈને જવાબ દેતો નથી. એને ઉઠાડો, ઉઠાડો. તમે તમારો મિત્ર છે, તમને ઉઠાડવાની ટેવ છે. બહુ મહેનત કરી પોતાના મિત્રને જગાડવા માટે, પણ ઉઠ્યો નહીં. માકબાઈએ કીધું કે દીકરા, એની ભેરા સુઈ જાઓ, અને સુતા સુતા તમે ગલી ગલી કરો છો ને એમ કરશું એટલે ઉઠી જાય છે. પણ જેવો દીકરો એ કોળી ભગતના દીકરાની પાસે સૂતો એટલે કોળી ભગતનો દીકરો ઉઠ્યો અને આ દીકરો કાયમને માટે સૂતો. આવી ઘટના બની ગઈ. કોળી ભગતનો દીકરો ઉઠ્યો છે, આ દીકરો મૃત્યુ પામ્યો છે. અને એ વખતે માકબાઈના ચહેરા ઉપર દુઃખને બદલે આનંદ હતો. કોળી ભગતનો દીકરો ઉઠ્યો. માકબાઈ માં દીકરાને વારણા લેવા માંડ્યા. એની માને છાની રાખીને દીકરો સોંપ્યો. લે ભાઈ, આ તારો દીકરો બા, હવે રોમાં દીકરી. એ વખતે મેપા ભગત પ્રજાપતિ આપા મેપાએ કીધું છે કે આપા જાદરા, અટાણ સુધી આ પીરાય અમારા કાઠીઓના ઘરમાં, અમારા કુંભારના ઘરમાં હતી, અમારા પ્રજાપતિના ઘરમાં હતી. આ પીરાય
અમે સેવા કરીને આ વસ્તુ પ્રાપ્ત કરી છે, પણ આપા જાદરા તમારા પરમાર્થ પાસે અમે હાથ જોડ્યા. બાપ, કોકના દીકરા માટે તમારા દીકરા અર્પણ કરી દો. આટલો બધો પરમાર્થ અને આટલી બધી દિલાવરી, તમારું દિલ ડગતું નથી, ઉલટાના તમારા ચહેરા તો રાજીપે છે. લ્યો આપા જાદરા, આજથી આ પીરાઈ અમારા કુંભારુના ઘરમાંથી તમને કાઠીઓને સોંપીએ છે. તેથી પીરાઈ આપી દીધી, હાથો હાથ આપી દીધી કે આ પીરાઈ અમે તમને સોંપીએ છીએ. એમ આ પીરાઈની વાતો છે સજનો. પીરાઈ તો કોને કેવી? પીડ પરાઈ જાણે. આવી પીરાયું સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર બાપ, ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં નેજા ફરકે છે. નજરું મારઈએ આ દલની વાતું કોને જઈને કહીએ. ઓ દેયું નો ઘડનારો તારી નજરું મારઈએ. નજરું મારઈએ દિલની, એ દિલની વાતો કોને જઈને કહીએ. વલીડા કાયાનો ઘડનારો તારી નજરું મારી. ઊંચેરું ચડવું જીવને પંથ છે ઘણો. ઊંચેરું ચડવું ને પંથ છે ઘણેરો. અધવચ જઈને અમે રિયા અટકી. વલીડા દેયું નો ઘડનારો તારી નજરું મારી. કોને જઈને કહીએ. ઓ દેયું નો ઘડનારો તારી નજરું મારી. મધ દરિયામાં તમે મામલો મચાવ્યો. મધ દરિયામાં એ મધ દરિયામાં મધ દરિયામાં મામલો મચાવ્યો. આવો
હાલો મચાવ્યો ખારવો છે ખૂટલ અમે દોષ કોને દઈએ ખારવો છે ખૂટલ અમે દોષ કોને દઈએ ઓ દેયું નો ઘડનારો તારી નજરોમાં રહી બાવડી જાલીને હવે તો બેલપ કરજો ગુરુજી બાવડી જાલીને બાવડી જાલીને બેલપ કરજો બાવાજી તારી વાડીનો તું ધણી હનલીલી રાખજે મારા નાથ આ બળતામાંથી બચાવજે અરે તું તો હેતે જાલીને હાથ બાવડી જાલી બેલપ કરજો ગુરુજી કુસંગેથી અડગા કરજો કુસંગેથી અડગા કરજો તમારા શરણોમાં રહીએ દેયુનો ઘડનારો તારી નજરોમાં રહી લેને હરિના ગુણ ગાઈએ એ સજની મોરી રે લેને હરિના ગુણ ગાયે માત પિતાએ જન્મ દીધો છે માત પિતાએ જન્મ દીધો જન્મ સફળ કરી લઈએ ઓ સજની મોરી એ લેને હરિના ગુણ ગાઈએ લેને હરિના ગુણ ગાઈએ સજની ઓ સજની મોરી લેને હરિના ગુણ ગાય
દાસ રે હોથી ને ગુરુ મોરાર મળિયા એ તમે રે નિભાવો ગુરુજી નિભાવો તમારા છીએ તમે રે નિભાવો તમે રે નિભાવો એ નિભાવો વાલા તમારા છીએ દેયુનો ઘડનારો તારે નજર મારી के मूर्ख मित्र न कीजिए मूर्ख मित्र न कीजिए वह में बुद्धि भ्रष्ट हो जाए भजन भुलावे राम नु नकी नरक लई भजन भुलावे रामनु नक्की नरक लई जाए जिनसे दिल में दगा दगा जिनसे दिल में दगा उनको जोड़ा जमजा लगा जोड़ा अनेको जोड़ा जमजा लगा हो मन मूर्ख नाम जपी ले जिनसे दिल में दगा ओ जिन मूर्खड़े राम न समर्या सोई नर सरजा डगा ए डगा એટલે બળદિયો દાદા બેકરણ કચ્છના છે અને કચ્છમાં બળદિયાને ઢગો કહે છે અને અહીં 30 વર્ષથી ધમાલ કરતો હોય કઈ કામ ન કરતો હોય તો એને અહીં ઢગો કહે છે એ જીન મૂર્ખડે રામ ન સમર્યા સોઈ નર સરજા ઢગા ખેડી ખેડી